સુરતની સુરભી ડેરીમાંથી 2 દિવસ પહેલા નકલી પનીરનો જથ્થો ઝડપાયા બાદ આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। ભૂતકાળમાં લેવામાં આવેલા સેમ્પલ ફેલ થતા 2 દિવસ પહેલા નકલી પનીર ઝડપાયું હતું, તેમ છતાં ડેરીમાં વેચાણ ચાલુ રહ્યું હતું। આરોગ્ય વિભાગે આજે ત્રીજા દિવસે સુરભી ડેરીનું આઉટલેટ સીલ કર્યું હતું। સુરતની સુરભી ડેરીમાંથી 2 દિવસ પહેલા નકલી પનીરનો જથ્થો ઝડપાયા બાદ આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। ભૂતકાળમાં લેવામાં આવેલા સેમ્પલ ફેલ થયા બાદ 2 દિવસ પહેલા નકલી પનીર ઝડપાયું હતું, તેમ છતાં ડેરીમાં વેચાણ ચાલુ રહ્યું। આરોગ્ય વિભાગે આજે ત્રીજા દિવસે સુરભી ડેરીનું આઉટલેટ સીલ કર્યું। આરોગ્ય અધિકારી FI બ્રહ્મભટ્ટ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે સ્વીકાર્યું હતું કે અગાઉ પણ સુરભી ડેરીમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને એક સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ હોવાનું જણાવ્યું હતું। જ્યારે અધિકારીને અગાઉના કેસમાં થયેલી કાર્યવાહી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે માત્ર એટલો જ જવાબ આપ્યો હતો કે કોર્ટમાં ફરિયાદ કરવાની કાર્યવાહી ચાલુ છે। અધિકારીના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સેમ્પલ ફેલ થયાના લાંબા સમય પછી પણ કોઈ અંતિમ નિર્ણય કે સખત પગલું લેવાયું નહોતું। આરોગ્ય વિભાગની ઢીલી નીતિઓના કારણે જ સુરભી ડેરી દ્વારા સતત ગેરરીતિ આચરવામાં આવી રહી હતી। વિભાગની ઢીલી કામગીરીના કારણે રોજે રોજ લગભગ 200 કિલોથી પણ વધુ નકલી પનીરનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું। આ ગંભીર ઘટના ત્યારે સામે આવી છે જ્યારે અગાઉ પણ ડેરીના સેમ્પલ ફેલ નીવડ્યા હતા। નકલી પનીરના આ વેચાણથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ શકે છે। પનીર જેવી દૂધની બનાવટોમાં ભેળસેળ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે અને તેનાથી પેટ સંબંધિત બીમારીઓ કે અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા ઊભી થઈ શકે છે। સૌથી ગંભીર બાબત એ છે કે ડેરીના સંચાલકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ કબૂલી લીધું હતું કે આ પનીર નકલી છે। આ ડેરી રોજે રોજ આશરે 200 કિલો નકલી પનીર સુરતના બજારમાં ઠાલવી રહી હતી, જે અસલી પનીરના ભાવ કરતાં અડધી કિંમતે 250 થી 270 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતું હતું, જેમાં નકલી પનીર બનાવવા ગ્લેશિયલ એસેટિક એસિડનો ઉપયોગ કરતા આ એસિડનો ઉપયોગ દૂધને ફાડીને ઝડપથી પનીર બનાવવા માટે થતો હોવાની આશંકા છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર નુકસાનકારક છે। મારું નામ BR બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। સર, સુરભી ડેરી સામે અત્યારે કઈ રીતની કાર્યવાહી કરાઈ છે, શા માટે, શું કહેશો? સૌપ્રથમ સુરભી ડેરીના ખટોદરા ખાતેના આઉટલેટમાંથી સુરત મહાનગરપાલિકાની પૂર્વ વિભાગની ટીમ અને એસઓજીની ટીમ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવેલ, જ્યાં 750 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો પકડવામાં આવેલ, જેથી જે જથ્થામાંથી નમૂના લઈ અને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ। બાકીનો જથ્થો સીઝ કરવામાં આવેલ અને તે સંસ્થામાં વેચાણ બંધ કરાવવામાં આવેલ। અચ્છા સર, અત્યારે કેટલી આઉટલેટ છે અને એની સામે કઈ રીતની સીલિંગ કરાવવામાં આવી છે? ત્યારબાદ સુરભી ડેરીના બીજા બધા જે આઉટલેટ છે તે આઉટલેટો પરથી ચકાસણી કરી શંકાસ્પદ નમૂના લેવામાં આવેલ, જથ્થો સીઝ કરવામાં આવેલ, તેમજ તે લોકોને હાઇજેનિક કન્ડિશનના આધારે બંધ કરવામાં આવેલ, તેમજ હવે સીલ કરવામાં આવશે। સર, તમામ જે દુકાનો છે તે શા માટે સીલ કરાઈ છે, એનું પાછળનું કારણ શું છે? અત્યારે શંકાસ્પદ જથ્થો કહી શકાય આપણે, અને લોકોના આરોગ્યને સાથે રિઝલ્ટ આવ્યાથી ખબર પડશે કે પનીરમાં કેટલી ભેળસેળ છે, કઈ ભેળસેળ છે, તે બધું રિઝલ્ટ આવ્યા પછી ખબર પડશે। તો અત્યારે કેટલી દુકાનોને સીલ કરાઈ છે? અત્યારે ટોટલ 3 દુકાનોને સીલ કરવામાં આવેલ છે।